રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી થઈ નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ અકસ્માતની ભીતિ સર્જાઈ રહી હોવાના આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત બાળકોને શાળાએ જતા સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કામગીરી ન થઈ રહી હોવાના પણ આક્ષેપો કરાયા છે. આ રસ્તાનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અથવા તો નવો રસ્તો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે. મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા. આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે ન પૂછો વાત. એટલા સરેડા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને 10 મિનિટનો રસ્તો છે, 30 મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે. આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો હાવ બે બાજુની સાઈડ ખવાઈ ગઈ છે. એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે. અમારી માગણી એવી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો બને એવી અમારી માગણી છે. જીવરાજભાઈ કપૂપરા. રસ્તો તો હવે એમાં ઓલા સરેડા પડી ગયા એટલે ખાસ તો રિપેર કરવાની જરૂર છે, પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી. સરકારીમાં 2-3 વાર રજૂઆત થઈ પણ કોઈ દીધું ને. ખેડૂને માટે તો કોઈને વાહે બિહારીને લઈ જાવ તો જઈ શકે એમ નથી. ગાડી આખી આમ થાય છે. 2011માં થયો તે પછી આમાં કાંઈ થયું જ નથી. કોઈ ખાડોય નથી પુરાણો અને પડ્યોય નથી. જોકે અકસ્માત તો થાય ને ગોલાઈમાં ને ત્યાં તો બહુ ઉખડી ગયું છે. આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ થાય છે. જે રિપેર થાય એની માગણી છે. રજૂઆત કરવા છતાં થયો નહીં. સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું, કોઈ ટેન્ડર નથી ઉપાડતું, કાંઈ થયું નથી લાગતું. મારું નામ જરીનાબેન હોથી, ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ. રસ્તા વિશે મારે કહેવાનું એટલું કે સાહેબ અમને 10-15 મિનિટનો રસ્તો છે પરબડી જવામાં. અત્યારે એમાં અડધી કલાક થાય છે. ખાડા પડી ગયા છે, વરિયા પડી ગયા છે. મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે 2-3 દિવસ પહેલા ગાડી સ્લીપ થઈ ગઈ હતી. અને જે કોઈ આવે છે આ લોકો ધંધાર્થી છે, ખેડૂત છે, એ લોકોને બહુ તકલીફ પડે છે. એ લોકો ધોરાજીથી જોડાયેલા છે. એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય. કોઈ દુકાનદાર હોય, કોઈ નોકરિયાત હોય, તો આ લોકોને તો રોજનું થયું. એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે? અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરીને રસ્તો સુધારી આપો. તમારી મહેરબાની.